નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. જ્યાં સુધી તમે વેડફી નાખવાનો પ્રયાસ નહીં કરો ત્યાં સુધી સમય તમારો શત્રુ બનતો નથી. આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. તો સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 7 જૂન 2024. આજની તિથિની વાત કરીએ તો આજથી જેઠ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે. સુદ પક્ષ એટલે શુક્લ પક્ષની તિથિ આવે છે એકમ, એટલે આજે છે જેઠ શુદ્ધ એકમ. નક્ષત્ર મૃગશીર્ષ છે, યોગ શૂળ છે અને કર્ણ બવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે વૃષભ રાશિ, કે જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃષભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ વૃષભ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજથી ગંગા દશહરાનો પ્રારંભ થશે. ગંગાનો આવિર્ભાવ થયો હતો પૃથ્વી પર. ગંગા એ શ્રેષ્ઠ પવિત્ર દિવ્ય નદી છે, તો તેનો આખો ઉત્સવનો પ્રારંભ થાય છે ગંગા દશહરાનો. તો આજેથી ચાલી થયો છે. આજે ચંદ્રદર્શન છે, કારણ કે સાંજ બાદ બીજ બેસી જાય છે. સુદ બીજે ચંદ્રદર્શન કરવાનો ખૂબ મહિમા છે, જેનાથી જીવનમાં પ્રગતિ વૃદ્ધિ થાય છે. એટલે ચોક્કસ આજે ચંદ્રદર્શન કરીને જીવનમાં વૃદ્ધિ માટે પ્રાર્થના કરવી જોઈએ. સૂર્ય આજથી નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે. મૃગશીર્ષ નક્ષત્રમાં તેનો પ્રવેશ થઈ રહ્યો છે, તે આજથી થશે. જી. તો હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ તે ખૂબ અગત્યની છે, કારણ કે જીવનમાં હકારાત્મકતાનું આગમન ત્યારે જ વધે જો નકારાત્મકતા વધતી હોય છે. અગત્યનું પરિબળ છે મકાનોમાં, અને તે છે શૌચાલય, ટોયલેટ. ટોયલેટની સ્થિતિ જો અયોગ્ય હોય તો ઘણી બધી તકલીફો આવે છે, અને હજારો કેસમાં આ વસ્તુ પ્રૂવ થયેલું છે. એટલે શૌચાલય જો યોગ્ય જગ્યાએ ન હોય તો તકલીફ જોવા મળે છે. ઘણી બધી જગ્યાએ ફેક્ટરીઝ હોય છે, એવા મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય છે, કોમર્શિયલ જગ્યાઓ હોય છે, બધી રીતે સારું હોય છે, બટ ખબર નહીં ત્યાં કંઈક ને કંઈક ચાલ્યા કરતો હોય, નેગેટિવિટી હોય, જોઈએ એવું કામ ન થાય, કંઈ ને કંઈ તકલીફ આવ્યા કરતી હોય છે. ત્યારે અનુભવના આધારે જોવા મળ્યું છે કે ત્યાં અયોગ્ય દિશામાં શૌચાલયો હોવાને કારણે, સેપ્ટિક ટેન્ક હોવાને કારણે, ગંદકીનો ઢગલો હોવાને કારણે ત્યાં પ્રતિકૂળતા જોવા મળે છે, નકારાત્મક ઉર્જાની વૃદ્ધિ જોવા મળે છે. માટે યોગ્ય વાસ્તુ માર્ગદર્શન લઈ અને જો શૌચાલયનું આયોજન કરવામાં આવે તો જીવનમાં ઘણી બધી સમસ્યા, તકલીફોનું નિવારણ થઈ શકતું જોવા મળે છે. વાસ્તુમાં દિશાઓ છે તેનું મહત્વ છે, અને ખાસ કરીને 3 દિશાઓ જે છે તેમાં જો શૌચાલય હોય તો તે સારું ફળ આપે છે. પહેલું જે છે દક્ષિણ અને નૈઋત્ય વચ્ચેનો ભાગ જે છે તેને સાઉથ વેસ્ટ કહેવામાં આવે છે. જો ત્યાં હોય, પણ ત્યાં ડિગ્રીનું મહત્વ ખૂબ હોય છે, એટલે યોગ્ય બરાબર ડિગ્રી ચેક કરાવવાની એક્સપર્ટ પાસે, અને પછી ત્યાં મૂકી શકાય છે. બીજો જે ભાગ જે છે તે ઉત્તર એટલે વાયવ્ય અને પશ્ચિમની વચ્ચેનો ભાગ છે, ત્યાં મૂકી શકાય છે. અને બીજો ભાગ છે પૂર્વ અને અગ્નિની વચ્ચેનો પણ છે, પણ આ જગ્યાએ બને ત્યાં સુધી ન રાખવું જોઈએ, એ મારી સલાહ છે. તો આપણી સાથે દર્શક મિત્ર રાધેશ્યામ ભાઈ જોડે ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 24/1/87. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો, ફરીવાર જણાવજો. 24 જાન્યુઆરી 1987. જી. જન્મ સમય શું છે? સવારે 7:30 કલાકે. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ ખંભાત, આણંદ. જી. પ્રશ્ન જણાવો આપનો. લગ્ન યોગ અને વિદેશ યોગ માટે જાણવું હતું. લગ્ન યોગ ક્યારે છે અને વિદેશ યોગ ક્યારે છે? જી. પ્રશ્ન કોની માટે છે? અમારા માટે જ છે, પોતે જ છું. જી. અચ્છા, વિદેશ શેના માટે જવું છે ભાઈ? બસ ખાલી એમને
ફરવા ભણવા રહેવા ફરવા માટે હા 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 ઓકે અને લગ્ન યોગ તો ફરવામાં તો ક્યાં વાંધો છે જઈ આવો ટિકિટ બુક કરાવો નીકળી જવાનું એમાં અમેરિકા માટે નથી મળતું. હા મૂળ વાત કરો ને મેં કીધું આવું કેમ તો પ્રશ્ન છે અગત્યની વસ્તુ એ છે ભાઈ પહેલા આ તમારે કહેવું પડે મને ખબર જ છે ભાઈ મારો અનુભવ તો ઘણો બધો આ વસ્તુમાં કારણ કે બધા હજારો કેસ મેં વિદેશના જોયેલા છે એટલે મને ખબર જ છે એટલે જ મેં પ્રશ્ન તમને સામે કર્યો હા હા સારું વાંધો નહીં ચાલો જોઈ લઈએ તમારી કુંડળી શું કહે છે કુંડળી પર નજર નાખીએ તમે વિગત આપી અનુસાર તો મકર લગ્નની કુંડળી આવે છે રાશિ તમારી તુલા રાશિ આવે છે અત્યારે હાલ તમારી બુધની મહાદશા ચાલી રહી છે વિદેશ સાથે તમારે સમય અત્યારે એટલો સ્ટ્રોંગ નથી થોડોક રાહ જોવી પડે એવું છે 2025માં મધ્ય ભાગ બાદ અને 2026 સુધીનો સમય છે એ વિદેશ માટે ખૂબ સરસ છે એટલે એ સમયે અનુકૂળતા વધી શકે તેવું બનશે આ પહેલો પ્રશ્નનો જવાબ તમારો બીજો હતો પણ જવાબ તમને પહેલો આપી રહ્યો છે હવે પહેલા પ્રશ્નનો જવાબ આપીશ લગ્ન બાબતનો આ કુંડળી છે તેમાં મંગળ નથી પણ મંગળ રાહુનો પ્રબળ અંગારક દોષ છે ગુરુ મહારાજ છે શનિની રાશિમાં છે અને ચંદ્ર મહારાજ જે છે તે પાપ કર્તર યોગમાં છે યોગની વાત કરીએ અત્યારે એક મધ્યમ યોગ ચાલુ છે એટલે પ્રયત્ન કરી લેજો જો લાવનારા 6-12 મહિનાનો યોગ છે જ પછી જો લંબાશે તો સીધું 2026-27માં થાય તેવું બની શકે પહેલી વસ્તુ ઉપાયમાં શું કરવાનું છે અંગારક દોષ છે તેનું વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપણે નિવારણ કરાવવાનું છે બીજું ચંદ્રગ્રહ જે છે તેનું વિધિવત રીતે અનુષ્ઠાન કરો યોગ્ય સંકલ્પ યોગ્ય મુહૂર્ત લઈને અને ચંદ્રના જે વિશિષ્ટ દાન છે ત્યારબાદ શાંતિ વિધાન પછીની જે પ્રક્રિયાઓ જે છે તે પૂરેપૂરી કરો અને તેના માટે તમે પ્રાર્થના કરો અને નિયમિત શિવજીની ઉપાસના કરશો અને સૌથી અગત્યનો ભાઈ આટલો સમય થયો છે ઉંમર થઈ ગઈ છે લગ્ન હજી થયા નથી તો તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો વાસ્તુમાં પૂર્વ દિશા ઈશાન દિશા કે નૈઋત્ય દિશામાં દોષ હોવાની સંભાવના છે તો વાસ્તુ દોષનું નિવારણ પહેલાં કરાવો એ તમને ખૂબ અનુકૂળતા આપી શકશે તો આગળ અને દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે દિવાળી બેન જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો મારા બાબાની જન્મ તારીખ છે 11/7/2000 11/7/2000 જન્મ સમય શું છે 6:45 મારો બાબો છે જી 6:45 સવારના કે સાંજના જી જન્મ સ્થળ જણાવો રાજકોટ પ્રશ્ન જણાવો આપનો મારા બાબાને ધંધાનો કે મેળે નથી આવતું ગમે ને ધંધો ગોતવા જાય ને તો કઈ મળતો નથી મગજ ફેર્યા કરે છે જી શેનો ધંધો કરે છે પણ હે કામકાજ શેનું કરે છે કામ નથી કરતો કઈ મળતું જ નથી કામ ગોતવા જાય ને પાછો જ આવે ના જ પાડે શું અભ્યાસ કર્યો 12 પાસ છે કેમ ભણાવ્યો નહીં એને પછી બસ એનું નહોતું થોડું ભણવામાં મન એટલે પછી ના ભણ્યો જવાબદારી કોની કહેવાય તો મા બાપ ને જ કહેવાય તો ને, પછી ભણે નહીં. હા અને પછી તમારા પ્રશ્નનો જવાબ તમારી પાસે છે અને તમે પ્રશ્ન મને પૂછો છો સારું પણ એમ નહીં એને મળતું નથી કઈ હા, ધંધો જ નથી મળતો ગમે એ કામ ગોતવા જાય ને હા પાડે પેલા પછી ના પાડે બરોબર છે ના ના બરોબર છે એવું બનતું હોય છે ઘણીવાર આપણે પ્રયત્ન કરીએ પણ પ્રયત્ન પ્રમાણે નથી થતું કારણ કે જન્મના ગ્રહો પણ જવાબદાર હોય છે ચાલો તમારા પ્રશ્નનો જવાબ આપીશું એમને કુંડળી પર નજર નાખીશું સૌથી પહેલાં તો ધનુ લગ્નની કુંડળી આવે છે રાશિ વૃશ્ચિક રાશિ આવે છે ચંદ્ર 12મા સ્થાનમાં છે એટલે ગુસ્સાવાળો સ્વભાવ હોય પ્રતિક્રિયા બહુ જલ્દી આપી દે બોલવામાં ક્યારેક એવું બોલાઈ જવાય કે જેનાથી વાત સુધરવાને બદલે બગડી જાય તેવું બની શકે રાહુ 8મા સ્થાનમાં છે એટલે પિતૃદોષ બતાવી રહ્યો છે પિતૃદોષ પણ પ્રબળ છે કેમદ્રુમ દોષ છે ચંદ્રનો જેના કારણે આવકમાં તકલીફ પડે કેમદ્રુમ દોષ વિશે શાસ્ત્રમાં કહ્યું છે કે નિર્ધનતા આપે છે એટલે ધનની સ્થિતિ છે એ શુભ નથી હોતી આવી કુંડળીમાં રાશિ જે છે તે વૃશ્ચિક રાશિ છે નાની પણોતી પણ ચાલી રહી છે હા તેમ છતાં પણ પ્રયત્ન કરે અત્યારે પોતાનો કોઈ ધંધો કરવા કરતાં ક્યાંક નોકરી કરે અથવા કોઈની સાથે પાર્ટનરશિપમાં કંઈક કામ કરે કોઈની સાથે અંડરમાં કામ કરે એ એના માટે વધુ સારું છે સમય લાગશે હજી કારણ કે કુંડળી પ્રમાણે જ્યારે જ્યારે પણ શનિ નોકરી સ્થાનમાં સંકળાય ત્યારે એ થોડુંક વિલંબ આપતા હોય છે 2000 જુલાઈમાં જન્મ છે એટલે હજી તો 24 વર્ષ પૂરા થશે એનો સારો સમય 26 વર્ષ પછી શરૂ થશે એટલે અત્યારે જે પણ કાર્ય મળે એ કરવા મળે આ વાતનું પહેલું ધ્યાન રાખજો હવે ઉપાય શું કરવાના
પહેલો ઉપાય છે સૂર્ય ભગવાનને રોજ જળ ચડાવે, સૂર્યોદય સમયે ઉઠી જાય. જુઓ, આ કરવું પડશે. આજકાલની જે નવી પેઢી છે એમાં આ પ્રશ્નો બહુ સર્જાય છે. કોઈને સલાહ આપું ને હું કહું કે ભાઈ ઉઠો અને કરો, સિવાય કે નોકરી એવી હોય કંઈ કાર્ય હોય તો વસ્તુ અલગ છે, વહેલા ઉઠે બધા. બાકી જો રજાના દિવસ હોય તો એ પણ બધા કુંભકર્ણ જ હોય છે. પણ આ વાતનું ધ્યાન રાખજો કે જે વ્યક્તિ સવારે ઉઠીને સૂર્યને જળ ચડાવે છે તેને નિર્ધનતા નથી આવતી, તેને ધન પ્રાપ્તિ થયા કરે છે. આદિત્યમ નમસ્કારમ યે કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યનો પદ જાય તે, કે જે વ્યક્તિ રોજ સવારે ઉઠીને સૂર્ય ભગવાનને જળ ચડાવે છે અને એના જપ કરે છે તેને 1000 જન્મ સુધી દરિદ્રતા નથી આવતી. બરોબર છે? આટલું શાસ્ત્રમાં કહું છે. એટલે પહેલું જળ ચડાવે અને ભગવાન સૂર્યનારાયણનો જે પણ મંત્ર જપાય, ઓમ સૂર્યાય નમઃના બને તેટલા વધારે જપ કરે, શનિના દાન કરે, હનુમાન ચાલીસાનો પાઠ સવાર સાંજ કરાવો. આટલું જો કરશે તો એનાથી ફેર પડી શકશે. જી આગળ ચેતનાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. જી ચેતનાબેન, હા, જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ જી જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. 2008. ચેતનાબેન, આપની ટીવી નો વોલ્યુમ ઓછો કરજો, ખૂબ જ અવાજ આવી રહ્યો છે. જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 2004. 2004. હા, 8/10/2004. 8-10-2004. જન્મ સમય શું છે? જન્મ સમય 9 થી 9:30 વચ્ચે સવારના. જી જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ આમ ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકામાં જન્મ છે, પણ આમ રહે છે કચ્છમાં. જી પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એમ છે કે મારી દીકરીનું રાશિ કી આવી છે, અમે નામ ગામ કર્યા તો પણ રાશિ એનું જન્મ તારીખ ઉપર હિંમત રીતે કર્યા, કઈ જોડાયા નહોતું. એની રાશિ કી આવે છે, એનું નામ ગ્રહમાં કેવું લાગશે? હા, સારું સારું. શું નામ પાડ્યું છે તમારી દીકરીનું? રીતિબા. ઋતિકા છે. સારું, ચાલો જોઈ લે. તમે જે વિગત આપી છે 8-10-2004, જો આ જન્મ તારીખ હોય તો તેની જે રાશિ આવી રહી છે તે કર્ક રાશિ આવે છે, જેના નામાક્ષર છે ડ અને હ. એટલે કર્ક રાશિનું નામાક્ષર ડ અને હ હોય છે. બરાબર છે? એટલે પણ તમે જો નામ અલગ રાશિ પરથી પાડ્યું છે તો વાંધો નથી, બદલી શકવાની ઈચ્છા હોય તો બદલી શકો છો. પણ તેમ છતાં એક વાતનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે, ભલે ઓફિશિયલી બધે આ નામ ચાલતું હોય પણ તમારે કોઈ પણ પ્રકારનું ધર્મ કાર્ય કરવાનું, મુહૂર્ત જોવાનું હોય, રાશિ ગ્રહ ભવિષ્ય જોવાનું હોય તો કર્ક રાશિને લક્ષમાં લેવાની રહેશે. આ વાતનું ધ્યાન રાખજો. કુંડળીમાં ગ્રહ દોષની બીજી વાત કરીએ તો ચંદ્ર શનિનો પ્રબળ ગ્રહણ દોષ છે, એટલે માનસિક રીતે ઉતાર ચઢાવ રહ્યા કરે, શંકાશીલ સ્વભાવ રહ્યા કરે, મન ઉપર અસર રહ્યા કરે, શારીરિક પણ સ્વાસ્થ્ય ડિસ્ટર્બ રહ્યા કરે. આ કુંડળીમાં પ્રબળ કાલસર્પ દોષ પણ છે, એટલે તેનું પણ આપે નિવારણ કરાવવું જોઈએ. વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કાલસર્પ દોષ છે તેનું આપ નિવારણ કરાવો અને નિયમિત તમારા કુળદેવીને પ્રાર્થના કરશે તો અનુકૂળતા વધી શકશે. જી હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવશે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો કે જેના નામાક્ષરો છે અ, લ અને ઈ, આજે પર્યટન ક્ષેત્રે જોડાયેલા કોઈ વ્યક્તિ હશે જે ટૂર્સ ટ્રાવેલ્સ કે ફરવાનું કંઈ કાર્ય કરતા હશે, કરાવતા હશે, તેમને લાભ મળશે. સંતાનોની સફળતાથી આજે ખુશી થવાની છે. અને હા, સ્વાસ્થ્ય માટે થોડુંક આજે ધ્યાન રાખવું પડશે. નિયમિત કસરત તમારા માટે લાભદાયી છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, વૃષભ રાશિના વ્યક્તિઓ માટે આજે નવીન સંબંધોની શક્યતા છે અને જો એ સંબંધો થાય તો તે સ્વીકારી લેજો. વિદ્યાર્થીઓ માટે આજે પ્રગતિકારક દિવસ છે. સ્વાસ્થ્ય માટે પણ દિવસ આજે સારો રહેવાનો છે. હવે વાત કરીએ મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, શ અને ઘ. ભાઈ, જમીન મકાન ક્ષેત્રે અનુકૂળતા છે. પ્રોપર્ટી બાબતે કંઈ પણ નિર્ણય લેવો તો લઈ શકો છો. વિદ્યાર્થી વર્ગને કોઈ પ્રોજેક્ટમાં કાર્ય કરતા હશો તો તેમાં સફળતા પ્રાપ્ત થયું છે. સાંજ સુધીમાં તમે વધુ સારો અનુભવો, કોઈ સારા સમાચાર મળી શકે તેમ છે. તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક
બ્રેક બાદ સ્વાગત છે. તો હર્ષિતભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકો કે જેના નામાક્ષર હોય છે ડ અને હ, આજે તણાવ વધી શકે, એટલે તમે તણાવનો પોઝિટિવ સ્ટ્રેસમાં ઉપયોગ કરજો, એ તમારા માટે સારું રહેશે. આજે કોઈ પણ પ્રકારના ધિરાણ વ્યવહારથી દૂર રહેવાની સલાહ છે આપને, એટલે કે કોઈ લેણદેણ કરવાની હોય એમાં કોઈને ઉધાર આપવાથી બચજો, ઉધાર લેવાથી પણ બચજો. આજે શાંતિ સંયમથી દિવસ પસાર કરજો, દલીલ કરવાનું ટાળજો. જે વસ્તુ છે તે પહેલાં સમજજો, સ્વીકારજો અને પછી જ પ્રતિક્રિયા આપવાનું રાખજો. હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષર હોય છે મ અને ટ. વિદ્યાર્થીઓ માટે આજે વધુ મહેનતે સફળતા છે. મહેનત કરવાની છે, સફળતા રાહ જોઈ છે, પણ એમને એમ નથી મળવાની, આ વાત ધ્યાન રાખજો. મિત્રો સાથે કોઈ વિવાદ મતભેદ થવાની પણ સંભાવના છે, ધ્યાન રાખવું પડશે. સારી વાત એ છે આજે કે જીવનસાથી સાથે અનુકૂળતા વધી શકશે. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર છે પઠ અને અણ, આજનો દિવસ સારો રહેવા જઈ રહ્યો છે, એટલે અગત્યના કાર્યો છે તે હાથ પર લેજો. હા, શરૂઆત તમારે કરવી પડશે. તમે રાહ જોઈને બેસશો તો તમારી પાસે કશું નથી આવવાનું. ઇનિશિયેટિવ તમારે લેવાનું છે આજે. હા, કાર્યક્ષેત્રે કોઈ નવી યોજનાનો પ્રારંભ કરવો હોય તો પણ તે શક્ય બની શકશે. જી. તો હર્ષિતભાઈ, આગળ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, તુલા રાશિની વાત કરીએ. ભાઈ, તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત, આજે તમારી આર્થિક સમસ્યાઓ હલ થવા જઈ રહી છે, પણ તેના માટે જરૂર પડશે તમારા મિત્રોની મદદથી આર્થિક પ્રશ્નો, સમસ્યા હલ થાય તેવું બની શકે. જીવન સાથે સાથે થોડું સાચવવાનું છે ભાઈ, સમજણથી કામ લેજો, એ વાતનું આજે ધ્યાન રાખવું પડે છે. કાર્યક્ષેત્રે તમારા જે બી કાર્ય કરતા હો, નોકરી કરતા હો, વ્યવસાય કરતા હો, માનસિક તાણ, સ્ટ્રેસ રહેવાની શક્યતા છે, એટલે થોડીક ધીરજ અને સંયમથી કામ લેજો. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. ખાસ કરીને બેરોજગાર વ્યક્તિ જે છે તેઓ માટે તક મળી રહે તેવું બને, એટલે જે લોકોને નોકરી માટે એપ્લાય કરવું છે તો પ્રોસેસ કરી શકો, ફોલોઅપ કરી શકો. જે પણ કરવું, એપ્લાય કરવું હોય, આજનો દિવસ સારો છે. કાર્ય સફળતા ઉત્તમ છે. પોતાનો ધંધો, રોજગાર, વ્યવસાય હશે તો દિવસ ઉત્તમ રહેવા જઈ રહ્યો છે. હવે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. સ્વાસ્થ્ય સારું રહેશે આજે. સૌથી વાત અગત્યની આજે ભાઈ એ છે તમારા માટે, ક્યાંક બહાર જવાનું હોય તો બને તો ટાળજો, નહીં તો પ્રવાસમાં આજે કંટાળો, તણાવ રહે, માટે અનિવાર્ય હોય તો જ જજો, બાકી તમે જે નિયમિત કાર્ય કરતા હોય તો કરતા રહેજો. પોતાનો વ્યવસાય, ધંધો હશે તો ફાયદો રહેવા જઈ રહ્યો છે. જી. તો હર્ષિતભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. હા, મકર રાશિની વાત કરીએ. હવે મકર રાશિના જાતકો જેના નામાક્ષરો છે ખ અને જ. મહત્વપૂર્ણ કાર્યોમાં ધ્યાન રાખજો. બેદરકાર ન રહેતા, અન્યના વિશ્વાસે ન રહેતા, નહીં તો પછી કામ રખડી પડે તેવું બની શકે. આજે જો ધ્યાન રાખશો તો આજે કામો સમયસર પૂરા થઈ શકે. એટલે જે હાથ પર લીધેલા છે, અટકેલા કાર્યો છે, તેને જ આજે અગ્રતા ક્રમે લેજો. જીવન સાથે થોડોક વધુ સમય વિતાવો તેવું ગ્રહો સૂચવી રહ્યા છે અને જરૂરી પણ છે. હવે કુંભ રાશિ, કે જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. મહેનતનું સુખદ પરિણામ મળવા જઈ રહ્યું છે, એટલે આજની નહીં, પહેલાં કરેલી ભૂતકાળની મહેનત આજે ક્યાંક તમને લાભ આપે કે સારું પરિણામ આપી શકે. નવી બાબતોમાં આજે તમને વધુ રસ રહેશે અને તે સ્વીકારી લેજો. સારું છે તમારા માટે. આજે કોઈ ને કોઈ રીતે નાનો મોટો ફાયદો પણ થવાની સંભાવના છે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, મીન રાશિના વ્યક્તિઓ આજે ખાસ કોઈ નવી જમીન, મકાન કે પ્રોપર્ટીનું કંઈક કાર્ય કરવાનું લેવાનું હોય તો સાવધ રહેજો. ઉપરાંત વિરોધીઓથી પણ સાવધાન રહેજો. તમારી અગત્યની વાત બહાર ન જાય, એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. સ્વાસ્થ્યમાં પણ આજે નાનો મોટો ઘટાડો અનુભવાય, માટે થોડા યોગ, પ્રાણાયામ, કસરત તમારા માટે લાભદાયી રહેવાની છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, મીનાબેન. મીનાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારા પતિ માટેનો પ્રશ્ન છે. એમની જન્મ તારીખ છે 25/8/64. જી. જન્મ સમય જણાવો. જન્મ સમય સાંજે 5:10 અને જન્મ સ્થળ ભરૂચ. ભરૂચ. હા જી. પ્રશ્ન જણાવો આપનો.
હા, એટલે હમણાં છેલ્લા કેટલો સમયથી ચારેક મહિનાથી તબિયત બિલકુલ બહુ જ ખરાબ રહે છે હમ. જી અને ડાયગ્નોસમાં મોઢામાં છે કેન્સરનું એડિટિંગ થયેલું છે, એટલે બધી ટ્રીટમેન્ટ પણ થઈ ગઈ છે, પણ તબિયત સારી નથી રહેતી. તો શું છે આગળ એમને માટે આરોગ્ય માટેનો પ્રશ્ન છે. જી હા જી. જોઈ લે કુંડળી શું કહી રહી છે. તમે જે વિગત આપી છે અનુસાર વાત કરીએ તો મકર લગ્નની કુંડળી આવી રહી છે. જે રાશિ તમારી જે આવી રહી છે તે મીન રાશિ આવે છે. અત્યારે હાલ સૂર્યની દશા ચાલી રહી છે. સૂર્ય તમારો 8મા સ્થાનમાં છે. ગોચરની વાત કરવામાં આવે તો રાહુ મહારાજ છે તે તમારા ચંદ્ર સાથે છે, એટલે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ બને તે બરોબર જ છે. 7.5થી શરૂ થઈ છે 2023થી, સૂર્ય દશા પણ શરૂ થઈ છે 2023થી, એટલે આના જે મૂળ છે વધુ દ્રઢ થયા છે રોગોના, તે ગયા વર્ષથી થયેલા છે શરૂઆતથી, અને ધીરે ધીરે જટિલ થઈ રહ્યું છે. ધ્યાન રાખવું પડે એવું છે. આવનારા સમયમાં ખૂબ જ ધ્યાન રાખજો. એટલે જે ઉપાય કહું છું તે કરજો, અને મારી ખાસ સલાહ છે કે કોઈની પાસે વિસ્તૃત ડિટેલમાં માર્ગદર્શન લઈને ઉપાય કરવા જરૂરી છે, નહીં તો થોડી પ્રતિકૂળતા વધી શકે તેવું બને. સૌથી પહેલી વસ્તુ, તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો. આવી તકલીફોમાં મેં જોયું છે કે જીઓપેથિક સ્ટ્રેસ જે છે, લાઇન જે છે તમારા ઘરમાં તે ખૂબ પ્રભાવી છે. એના પર સૂતા હો અથવા ક્રોસ લાઇન થતી હોય, આવા મેં અનેક પેશન્ટો કેન્સરના જોયા છે જે જીઓપેથિક સ્ટ્રેસ લાઇન પર હોય છે. બરાબર છે? એટલે તમે એ રીતે ચોક્કસ નિષ્ણાત પાસે ચેક કરાવો, નિવારણ કરાવો. આ પહેલો ઉપાય ખૂબ જરૂરી છે. વાસ્તુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. કુંડળી પર નજર નાખી તો કુંડળીમાં તમારા રોગસ્થાનમાં જ રાહુ મંગળનો અંગારક દોષ છે. રાહુ કેન્સર માટે જવાબદાર છે જ, અને અત્યારે જન્મના શનિપતિ શનિ પસાર થઈ રહ્યો છે. તો અંગારક દોષ છે તેનું આપ નિવારણ કરાવો. 7.5 ચાલે છે, 7.5 છે, શનિના પણ ઉપાય કરે, દાન કરાવો. તેમને તેમના માથેથી શનિની વસ્તુઓ ઉતારી અને દાન કરો, એ એના માટે ખૂબ જરૂરી છે. અને ભગવાન વિષ્ણુ નારાયણ છે, એ નારાયણ કવચ કરીને એક સ્તોત્ર આવે છે, તેનો પાઠ કરો, અને દત્ત બાવનીનો પાઠ કરો. ઘરમાં બને તેટલો વધારે અગરબત્તી ધૂપ કરીને તો અનુકૂળતા વધી શકશે. જી. તો હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ, દર્શક મિત્રોની માહિતગાર કરવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.